બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો મન્નત ખૂબ આલિશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઈ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્યશાળી છે તેવું એ ઘણી વખત કહી ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે. મળતી માહિતી મુજબ 2019માં શાહરૂખ ખાને મન્નતના માલિકથી હકો મેળવવા માટે 25% ફી ચૂકવી હતી. તેનો આધાર 27.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કિંમત જમીનના આધારે નહીં પરંતુ પૂરા બંગલાના આધારે જોવામાં આવી હતી. આ એક ભૂલ હતી. આ અંગે જ્યારે શાહરૂખના પરિવારને ખબર પડી ત્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાને આ બાબતે એક્શન લેતા રિફંડની માંગ કરી હતી. હવે આ મામલે અપડેટ આવ્યું છે. રિપોર્ટ અનુસાર રાજ્ય સરકાર આ ભૂલને કારણે શાહરૂખ ખાનને તેના બંગલા મન્નત માટે 9 કરોડ રૂપિયા આપશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.